તો હવે વાત કરીશું મિલકત માટે દાદા દાદી પર થતા અત્યાચાર વિશે। રાજકોટમાં મિલકત પોતાના નામે કરાવવા માટે પુત્રવધુ અને બે પુત્રોએ દાદા દાદી પર એવો અત્યાચાર કર્યો કે તમારી આંખોમાં પણ પાણી આવી જશે। 1.5 કરોડના બંગલામાં રહેતા દાદા હિંચકે બેસે તો મિલકત માટે પુત્રવધુ અને પૌત્રી મારવા સ્પીડ વધારી અને દાદી રસોડામાં જાય તો લપસાવવા પાણી તેલ ઢોળી દે। પોતાના પુત્રનું કેન્સરથી મોત થતા ઘરડા સાસુ સસરાનું ધ્યાન રાખવાની જગ્યાએ પુત્રવધુ અને બે પૌત્રીએ પરેશાન કરવામાં હદ વટાવી દીધી છે। આ વૃદ્ધ દંપતીને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે, જેમાં મોટા પુત્ર સંજયનું 2024માં અવસાન થયું હતું। 2 માળના મકાનમાં નીચે દંપતી રહે છે, ઉપરના માળે પુત્રવધુ કિન્નરીબેન બંને પુત્રી સાથે રહે છે, તો બીજા રૂમમાં નાનો પુત્ર રવિ પરિવાર સાથે રહે છે। વીટીવી ન્યૂઝ સમક્ષ વૃદ્ધ દંપતીએ વેદના ઠાલવી કે અમે કઈ રીતે જીવીએ છીએ તે અમારું મન જાણે છે। એવી પણ ધમકી આપી છે કે મિલકતમાં અમારો ભાગ નહીં આપો તો નહીતર કોઈ રીતે ઘરમાં અકસ્માત કરીને તમને મારી નાખીશું। એવો પણ આક્ષેપ છે કે તેમની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં આવીને શોધખોળ કરવામાં આવે છે। અમારો દીકરો છે ને 2024 માર્ચમાં ગુજરી ગયો છે। ત્યાર પછી એપ્રિલથી આ બધું ચાલુ કરી દીધું છે, બીજે જ મહિનાથી। અને બસ અમને અમારી પ્રોપર્ટી દઈ દો અને બસ ન દઈ દો તો અમે અહીંયા આપણે કહીને તો પાણી ઢોળે, એટલે અમે સ્લીપ થઈ જાય તો પડીએ, લાગી જાય, આમ હેમરેજ થઈ જાય, જી થઈ જાય, એટલે એ મારવાની કોશિશ જ કહેવાય હકીકતે। અમને ન્યાય મળવો જોઈએ કે હવે ભાઈ અમે આટલી ઉંમરના છીએ, હજી દાદા જીવે છે, અમારે પ્રોપર્ટીમાં હજી અમે ક્યાંય ભાગ પાડ્યા નથી ક્યાંય, તો હવે એને શાંતિ રાખવી જોઈએ ને। તો શાંતિ રાખે તો બધું થાય, બાકી આડોશ પાડોશ ને હિંચકામાં આવી રીતે બાજુમાં બેસીને હેરાન કરે, ખોટી ગાળું બોલે, જેમ તેમ બોલે। અમને કહું છું ને કેમ દેવી છે અમારું મન ચાલે તો હા રહેવું જ પડે ને ભાઈ। અને આમ નાનો દીકરો તેને તો ટિફિન લેવા ગયો હોય, કોઈ બહાર ગયો હોય ત્યારે જ આવું બધું કરે। મારવાનું ને આવી રીતે મેં કીધું હું ન મરું ને તમારી ઘરવાળી પાડીને મને અડધો કરી દે, સમજી ગયા। એ બીમાર પડે તો મારો શું હાલ થાય? મારો છોકરો હોય ન હોય, એ પૂજા પાઠમાં બહાર ગયો હોય, દર્શન કરવા ગયો હોય, આવી રીતે વાંયથી આ કરે। અને હું જયારે હિંચકે બેવા જાઉં તો એની મા હોય કે એની મા કે એની છોકરી, એમાં મોટી છોકરી પંચી અત્યારે પરણાવી દીધી 2-3 મહિનાથી, એ અમદાવાદમાં છે અને બરોડામાં 2 ઠેકાણે છે। દાદા માંગણી શું છે તમારે? શું થવું? માંગણી મેં એક ફેરે તમને કીધું, મારી માંગણી એવી છે, મારે બધું દેવાનું છે, એ કોર્ટ જે લીગલી માગશે એ બધું સુપ્રત કરવા તૈયાર છું। ને અત્યારે મારી પહેલી માંગણી એ છે, અહીંથી પોલીસ કેસ કરી, પોલીસ વાળી બાએ કીધું કે અહીંથી તમે મરો ત્યાં સુધી કોઈ કાઢી ન ગે, એટલે પેલા એને કઢાવો, પછી બધી વાત આગળ વધે।